હું ભી ગયો મને એમ છે પતરું પડ્યું કો કે લીમડો પડ્યો હું છે ઈ પતરું મે લગાવડો એવું છે ક્યાંથી પડે એવું છે હા એટલે એટલું ફડી ગયો હે તારું લાવેલું બધું ફડી જ જાય છે ઓહો તો તમારે લાવેલું બધું ટકી રહેશે હા આમ કાઈ સો મૂકો ના અત્યારે મારું લાવેલું બધું ટકે જ છે જા લોંગી જો મેં કોલકાતા થી મંગાવી હતી ઓલા ખટારાના ડ્રાઈવર નો આવે એ લેતા આવ્યા હતા 200 રૂપિયા લેવા હતા 8 વર્ષ થઈ ગયા હજી તો ક્યાંય વિંધુ પડ્યું હજી તો આ પહેરીને આમ તો ડાન્સ કરીએ તાર પહેરવી લુંગી તમ પહેરીને મુબારક છે તમને હા હા તો મને મોઢું તો જરા ખંગાળી લેવા દે એ કયું ના મોઢું ધોવો છો કયું આ દી હસડો ફડીને ક્યાં આવ્યો ઈ પણ મને દેશે ને કેમ નથી જો તું ક્યાં જાસ એમ નકો હું કે ક્યાં આવ્યો એમ એટલે હોર આવતા ને મારા મગજ તો દહીં નો કરો તમે ઓબે હું કહી દઉં એ દી તું છે ને મને કેમ જાજે ક્યાં જાસો એટલે મને ખબર પડે તું કઈ દિશામાં સીડ્યો હો ને કાલથી કહેજો કહી દીધું હવે કાલથી કહે કેમ એ તમને તમારા સંબંધીમાં કઈ થાય છે ના ના તમારા હગાવાળા કઈ થાય છે ના ના તો તમને કઈ ચડી તો કઈ થાતે નહીં તું યાદ હું કેમ કરશું એ સારું લે લોટો તો લે અરે હું કઈ તમને કેવા આવી હતી હા હું છે મારું મગજ ફેરવી નાખ્યો હું કેવાય હતી ભૂલાઈ ગયું ઓહો, મગજ તારું એક જગ્યાએ સ્થિર ક્યાં છે તારું મગજ તો રોજ ફરતું જ હોય છે કેમ કે તમારે સેજ નહીં એટલે મારે તો મારું મગજ ઘાવો જ પડે ને મારે મગજ નથી હા એ વાત હાચી મારે મગજ હોત તો તું આ ઘરમાં ન હોત હે હું તમને બોલ્યા તો આ ઘર સારું હોત એમ આ ઘર છે ને એ સારું હોત એમ તું આવા ઘરમાં ન હોત એમ સારા બંગલામાં હોત મારે તમને એક વાત કહેવાની છે હા બોલ ને વાલી બોલ બોલ પેલા ખાડા જાવ તો તમારા રવિવારે મારી ધોતી ઉડી ગઈ કોઈ છે નહીં ને આ કોંદરા ક્યાં રવેડા સેડા સવાય ખબર નથી પડતી હા બોલ બોલ હું કીધી તમને હમણાં કેટલા દિવસે તમને હાડી લઈ દીધી છે કઈ હાડી તો ના ના હમણાં તો નથી લીધો તો તમને નથી થાતું પણ ઓણ છે ને લગન ગાળામાં આપણને કોઈની કંકોત્રી આવી જ નહીં કોકની ક્યાંથી આવે અગાઉ ફોન કરીને કહી દીધો ભાઈ મારા દિશામાં છે નહીં અને મારી બાઈ હે ને નબળી હાડી પહેરશે નહીં ના 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 મેં આવું કોઈને નથી કીધું પણ કોકની કંકોત્રી આવે ને ક્યાંક જવાનું થાય તો હું તને હાડી લઈ દઉં ને વાલી ઓહોહો કોઈની કંકોત્રી નથી આવતી એમ નો કયો તમે હવે તો લગન પતી ગયા હા હવે તો ઉનાળો આવ્યો અને વેકેશન પડવાની તૈયારી છે આ નિહાળ તો કેરીનું ખોખું કીધી લેવા જાવું છે હવે ઓહો હજી 11 તો આવે દે હજી તો આંબામાં મોર આવ્યા છે ખાલી એ તો ખાખડી લઈ આવો કાસી ખાખડી ખાઈ ખાકડી હા હાકટી એ ભગવાન મારા નસીબ ફૂટલા કે હું આની આને પડી ના ના તારા પીરમાં છે ને એને ખાખડી કહેતા હશે પણ અહીંયા અમારા ગામમાં છે ને એને હાકટી કહે પૂછી લેજે તું કોકને હાકતી હાકટી કોકને પૂછી લેજે ને પેલા આ તમારી બેન કેને ઓલી આટા લૂસ એ મારી બેન ને આટા લૂસ નો કહેતી હો અત્યારે લગી મને કહેતી હતી બરોબર હતું બસ હવે બસ બહુ વખાણ તમારા બેન ના હોય ને તમારા મોઢે નથી સોંપતા બસ મોંઘી મર હવે તો તું આટલું બોલી કે મને છે ને ભી પડી હવે છે ને આ કળશો લઈને થોડું પાણી વજો ને કઈસો એ મીકી દે આ કઈસો મોઢું ધોવાનો છે અને આ મને ઓને પાણી પીવાનું આ કઈસો લઈને તમે જાવું છે કાંઈ વાંધો નહીં મારે છે ને અત્યારે ફૂલ દબાણ જોશું અવેડે જઈ આવી અવેડે હે ભગવાન ક્યાં ગઈ એની બેન અલી ઓય ભાઈની બેની લટકી ક્યાં ગઈ હા ભરસે નહીં બેરી હા ભરતી છે તો સાઈ કરીને હોકારો નહીં દે પણ શું બેકારા કરો હો આખું ગામ ગજાવો હો તમે તો હવે ઢાઢા જડી ગઈ સી ક્યાં તું ગઈ તી ક્યાં વાકડાલા કાકાની દુકાને ગઈ તી ન્યા હું નહીં દીધી તારી મને પેટમાં પડતું તું સોડા પીવા ગઈ તી ઓહો તને પેટમાં બળે તો પણ મરસી ઓસી ખાતી હો કઈ તો ઓલું સોડો આમ જોવે ને લઈ આવે ની આ તારો હોકો ઉનાળો છે મરસી હું નથી ખાતી તમે ખાઓ હો જાજી હું કામ હતું રાડા રાડી કરતા તા કામ બોલો આ બેન ભાઈ બેથી મારો મગજ ખાલી કરી નાખવાના હે તાર ભાઈને કહેવાનું તો ઈ ભૂલાઈ ગયું તને કહેવાનું તો ઈ ભૂલાઈ ગયું હા તો યાદ આવે ને ત્યારે મને બોલાવજો હું ઘરમાં જ છો ખોટા દેકારા ન કરતા આખું ગામ
મસાલે ધૂમ મસાલે ધૂમ મસાલે ધૂમ મસાલે ધૂમ બેન એ બેન બેન કોણ છે દીકરો? શેનાથી કરે કરસ તું? તુંય તારી બેન ગોળે રાડકો જ છો. તારા ભાઈ જેમ કાળિયો તો નથી ને હું એ મારા ભાઈને કાઢ્યો ન કેતો. તારી બેને રાડકી છે. અને ઈ બધું તો એમ કે તું હું એ ગુડાણો? તું હજી શું કરે છો આયા જાને ક્યાં જાવ? અરે તાર હાહરિયામાં ઈ તું કોણ કેવો મારા ઘરમાં આવીને? તો તું કોણ કેવા વાળી મારા બેન નું હાહરિયું છે આયા હું હાહરિયું પેલા બોલતા શીખે જા. સાસરિયું આ તે હા પણ પેલા બોલતા શીખે જા. હજી તને બોલતાય નથી આવડતું. બેન એ ભાભી બહાર આવો. તમારો લાડકો ભાઈ આવ્યો છે. આ તમારી બેન ને મારો ભાઈઓ હા, બેન કેમ છે? તમે હારું ને? કેમ છે બેન કેમ છે? અરે ભાઈ કેમ છે? તમે હવે કઈ નાના નથી. ઈ તો નાનો હે. ભાઈ હે મારો. તો પણ ભાઈ છે તો ભાઈ તો મારો ય છે. અમે કઈ હવે આમ નથી કરતા. જામર ભાઈ હાટુ પાણી ગેસ ભરતી જા. ઓહો હું શું કામ જાવ તમાર ભાઈ હાટુ પાણી ભરવા? શું? તો પૈસા ભરી આય. તો તમે ભરી આવો. એક કામ કર. ઓલી મેંગો સોડા પૈસા નહીં લેતી આઈ જા. એ હું ભાઈ દે તમારો ભાઈ છે તમે જાઓ. મહેમાન આયા છે ભાઈ ખબર નથી પડતી. નો આવ બરબર કરસ. મારા મહેમાન નથી તમારા મહેમાન હે. હા તો હું છે. અને મારા હાટુ ન થયો અહીંયા. હવે આવશે. બસ બેન આ કર દ્યો બેન ઓલું કર દ્યો એટલે બેન બસ હવે અમારામાં ધ્યાન નહીં દે. ઈલા તો હજી પાણી તો પા મહેમાન ઘરે આવ્યા છે એમ કહું છું. હું કામ જાવ તમે જાઓ. અલી જાને તું ભેજા કરી ન કર એમ કહું છું. હું ક્યાંય નથી જવાની. અહીંયા જ બેહીશું. ભરિયાવા પાણી આઈ છે. આય હું ભરિયા દે મારા ભાઈને. ભાઈ તું કેમ અચાનક આવ્યો? એટલે કાઈ નહીં આ જો મારે વેકેશન પડી ગયું નિહાળે તો મેં તો લાઈને મારા બેન ને ઘરે આટો મારી આવો નહીં, આ તમારો દેકારો ઓછો હતો તો હવે મારે આનો હા ભરવાનો. હે એટલે તાર કહેવાનું શું થાય છે? તમે બે ભાઈ બેન હરખા હો. બે લાડકા. ઓહો હું તો તમને બેન ભાઈ સાવડ જ નહીં કરતી હોય કા. એટલે અમે કઈ તમ આ તમારો ભાઈ જો એની લાયકાત આમ જો આ આવતા ભેગો તો વર્તાઈ ગયો વર્તાઈ. એ મારા બેન નું હાર્યું છે લઈ લે દેખાડો કરી માં દેખાડ કી આ છે ને બેન તને કીધા કરે એમને ઘરેથી એવું કઈ શીખડાયું જ નથી. આ શું હે? અરે એ તું શાંતિ રાખ. તું મારી વાત સાંભળ. તું અહીં બેસ. હું હે ને તાર ભાઈને બોલાવતી આવ. અને હે ને મહેમાનને સા પાણી બની કા પીવરાય ટાટુ બાટુ. મારા કોઈ મહેમાન નથી. હું કાઈ નથી પાવાની. આઈથે ભરી આવે ને પી આવે. હાથ દીધા હે ને પગે દીધા હે. હા તને ખબર પડે છે કે નહીં? કાલ હવે તારું વેવાળું નક્કી કરવાનું થાય. શીખ હવે કાક. આ થાહે ને ત્યારે જોઈ જાય. મારે આની ભેગું કરવું જ નથી એકલી લાખે ન કરવાની ભેગું બેકાર કી આને સમજાવો. હું બસ હવે શાંતિ રાખજો. તાર મોઢું હે પેલા તારું મોઢું જો હવે તું હો સીબડા જેવો હાવ નોરિયા જેવો. શિબલી તું હો ગરી ગલી પતિ ગીતો મારું. ચા પાણી ગ્લાસ ભરી દેજો. હું જાઉં છું ભરવાની. તમે જાઓ. હું તો જાઉં. અરે પણ પાણીનો ગ્લાસ ભરી ગયો. હું જાઉં છું તમારા ભાઈને ગોતવા. એને ખુશખબરી દેવા. હું કાઈ પાણી નથી પાવાની. હું તમને કીધું તમે પાણી પાઈ દ્યો. પછી પાઈ દીધું. હું વિયો જાય છે તારા બાપાનું. હું પાણી તમને ભરીને દઉં તમે પાઈ દેજો. હા જા. શરબત મંગાઈ લે બેન શરબત ઈલા પાણીમાં માણ એટલા લઈ આવી દેશે. હારું હાલ હું તાર બનાવીને બોલાવતી હો. જાણે કેટલી ભેજા મારી કરવાની મારે. પાણી લાય પાણી કરે હમણ કોણ જોવે ખરા તો જો. અને આ બૂટ આ ઘરમાં નથી રાખવાના. ઓને આ બૂટ તમારા ખાહડા હે ને ઓય! ઘરની બહાર રાખવાના હે. બૂટ ગાગર માં 1750 રૂપિયા ના છે ઈ. તાર મોઢું છે 1750 જેવું. આવો દે મારી બેન ને જો આ પોતું માર. આ કામ વધારવા માંડ્યો હું. મારા ભાઈને તું આવા દે. મારો ભાઈ આવે ને એટલી રાહ. હવે તારા એક સેકન્ડ ની જોય ઘરમાં રહેવા દે ને તો તું મને કહેજે. હવે તારા ભાઈ 8 વર્ષથી લુંગી ના બદલી મને હું બદલવાનો ઢોળિયું આવે આની બધું આમ સીબલું હા પેટ હળવું હળવું થઈ ગયું. હવે ઘરે જઈને છે ને ભાખરી ખાઈ છે. પાણી નળ તું આયા શું કરે? આ હું કરો છો? હાથ નું શું કળશે જવા ગયો તો આઈ સટેલું સી નથી ને આ? તો હવે કાલથી સટેનું છે બીજું હું. કોણ છે? નાના સોય કઈ? તું રાડ્યું હશે ભાઈ. તારી રાડ્યું સાંભળે સાંભળે મને પ્રેશર આવી જાય છે. તો ટાઈમ હોય નહીં પ્રેશર જવાનું એક તો. હવે બસ કરો બહુ ગયા હાથ તમારા.
આ હું છે આયા હું બુડાડી હું તને મસ્ત મજાની ખુશખબરી દેવા આવી છું અહીંયા. હે ખુશખબરી હા કેમ રાયડો પાડવાનું મશીન લાવી ઘરમાં આ તારી રાયડો ઓછી હતી મને લાગે કઈ મશીન નથી લાવી ને ઘરમાં એના સિવાયનું હે જી તમે ખુશખબરી સાંભળશો અને ઈ બીજું હતું તો ઠીક અને મેં તમારી હાટું હે ને એક મસ્ત મજાનું ગિફ્ટ લઈ આવી છું. ગિફ્ટ લાવી છો હા તો કઈ ખુશીમાં અરે એની તો વાત જ જવા દે તમે જોહો એટલે એમ કહો કે વાહ ઓ રેવાતું નથી ચાલો કેટલા વર્ષો પછી તે મારા હાટું કાક લીધું આવજો ઉમંગ હરા ખમાતો રહેતી અરે આજથી 3